તો મિત્રો સ્વાગત છે ઘણા દિવસો પછી મારા મિની વ્લોગમાં। આજે ભાઈ હતી ભીમ 11 એટલે મારે તો ગરેડા કેરી લેવા એટલે ભાઈ ગાડી લઈને હું ને મારો ભાઈબંધ નીકળી ગયા ગરેડા। હવે ગરેડા પોકીને લઈ લીધી આપણે 4 કિલો કેરી અને ભાઈ કેરી લઈને પછી આપણે આવી ગયા ફરસાણની દુકાન અને ભાઈ અહીંથી લઈ લીધા આપણે તાજા વણેલા કિલો ગાંઠિયા। કેમ કે ભાઈ આજે આપણે બનાવવાનો તો યુટ્યુબમાં ચેલેન્જનો વિડીયો એટલે ભાઈ અમે ગાંઠિયા અને કેરી લઈને નીકળી ગયા ભાઈ પાછા ઘર બાજુ। અને ભાઈ ઘરે પોકીને પછી લઈ લીધો આપણે બધો વિડીયો ઉતારવાનો બધો સામાન અને ભાઈ બધો સામાન લઈને અમે ત્રણે નીકળી ગયા વિડીયો ઉતારવાના લોકેશન પર અને ભાઈ ફૂલ ઓફરોડિંગ કરીને આવી ગયા આપણે વાડીના લોકેશન પર। અને ભાઈ લોકેશન પર પોકીને આ બે ભાઈઓ કરી નાખ્યું મસ્ત મજાનું દેશી સેટઅપ તૈયાર। હવે સેટઅપ તૈયાર કરીને પછી 2 ડીશમાં નાખી દીધા 500 ગ્રામ ગાંઠિયા। હવે આ ચેલેન્જનો વિડીયો તમારે જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં આવી જાય છે, એની લિંક આપણે બાયોમાં આપેલી છે। હવે વિડીયો શૂટિંગનું કામકાજ પૂરું કરીને અમે નીકળી જાય પાછા ઘર બાજુ। કેમ કે ભાઈ અમારે જવાનું તો બપોર પછી દીવ હાથ મહાદેવના દર્શન કરવા અને ઘરે પોકીને પછી બેસી જાય આપણે બપોરા કરવા અને ભાઈ જમામાં તો શ્રીખંડ પૂરી ને કેરી ને બટાટાનું શાક ને લીલા મરચા અને બપોરા કરીને બપોર પછી અમે 2 ગાડીઓ લઈને નીકળી જાય દીવ બાજુ હાથ મહાદેવના દર્શન કરવા અને ગરડા પોકીને પૂરી લીધો આપણે પેલા 2 ગાડીઓમાં પેટ્રોલ અને પેટ્રોલ પૂરીને પછી નીકળી જાય આપણે ખાપટ બાજુ। કેમ કે ભાઈ આપણે જવાનું તો શોર્ટકટ રસ્તેથી અને ખાપટ થી પછી આવી ગયું રાતેડ ગામ અને ભાઈ એવા ઘણા બધા ગામ પાર કરીને આપણે એન્ટર થઈ ગયા સીધા દીવમાં। હવે દીવમાં એન્ટર થાય એટલે દેખાણી પેલા આપણે મસ્ત મજાની બોટ ને પછી દેખાણી આપણે પાણી વસાળે એક ઝેર અને ભાઈ થોડાક આગળ એટલે આપણે દેખાણો મસ્ત મજાનો કિલ્લો અને આ બધું ભાઈ ચાલુ કરી જોઈને આપણે નીકળી જાય ગંગેશ્વરના રસ્તા ઉપર અને ફાઇનલી ભાઈ પહોંચી આપણે ગંગેશ્વરના લોકેશન પર અને ગાડીઓને કરી દીધી આપણે પેલા પાર્કિંગ અને પછી આપણે લઈ લીધી આપણે ગંગેશ્વર પાર્કિંગની 2 ટિકિટ અને પછી અમે બધા થઈ ગયા દર્શન કરવા હાલતા અને ફાઇનલી ભાઈ અમે આવી ગયા ગંગેશ્વર મહાદેવના સ્થાન અને બારા સંપલ કાઢીને અમે થઈ ગયા અંદર દર્શન કરવા હાલતા અને ભાઈ આ છે ગંગેશ્વર મહાદેવનું સ્થાન। આજે ભાઈ બહુ જ ટ્રાફિક હતી એટલે આપણે ઉભું રહેવું પડે હતું લાઈનમાં। અડધી કલાક પછી ભાઈ અમારો આવી ગયો વારો અમે ચડાવી દીધું ભાઈ ભોળાનાથની માથે પાણી અને પછી ભાઈ ભોળાનાથ અમે કરી લીધા ભાઈ દર્શન અને ભાઈ અમે તો દર્શન કરી લીધા પણ સાથે સાથે તમે પણ દર્શન કરી લ્યો અને પછી ભાઈ દર્શન કરીને અમે બધા આવી ગયા ભાઈ બાર અને ભાઈ બાર આવીને અમે બધા થઈ ગયા પછી ફોટા પડવા હાલતા અને પછી ભાઈ ફોટા પડીને આપણે લઈ લીધો બદામ શેક અને પછી અમે બધા બદામ શેક પીને નીકળી ગયા ભાઈ પાછા ઘર બાજુ અને ફાઇનલી ભાઈ આજનો વિડીયો આપણો અહીં થઈ છે પૂરો। ભાઈ તમને વિડીયો ગમે તો લાઈક કરો, ફોલો કરો અને કોમેન્ટ કરો।